સજ્જનો, જૂના પિક્ચરમાં શાહુકાર અને જમીનદારના પાત્રો આવતા, જેઓ અભણ અને ગરીબ તેવા નાના માણસો, નાના ખેડૂત અને ખેતમજૂરો વગેરેને નાની નાની રકમ વ્યાજે આપી અને તેના ચક્રવ્યૂહમાં ફસાવી દેતા. ઇવન ત્યાં સુધી કે જમીન પણ લખાવી લેતા. સમય જતા કોમળ હૃદય અને કડક મિજાજવાળા મહાપુરુષોએ તેના વિરુદ્ધ કાયદા બનાવી આવા સીધા ચાદા અને સરળ માણસોને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સમય જતા અતિ હોશિયાર, ચાલાક અને ફળદ્રુપ ભેજાવાળાએ આ જૂની ટ્રીક નવા પેકિંગમાં લોન્ચ કરી અને નામ આપ્યું ક્રેડિટ કાર્ડ. ધીરે ધીરે નીચલો મધ્યમ વર્ગ તેના ચક્રવ્યૂહમાં ફસાવા લાગ્યો. ફરી પાછા રુજુ હૃદયના સમજદાર માણસો મેદાને આવ્યા અને સોશિયલ મીડિયા થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. અને અતિ ચાલાક અને હોશિયાર તેવી ક્રેડિટ કાર્ડ કંપનીઓએ એ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને જેઓ એવા ક્રિએટર હતા કે જે નાણાકીય બાબતની ચેનલો ચલાવતા હતા, તેઓની સાથે ચર્ચા વિચારણા કરી ક્રેડિટ કાર્ડના ફાયદાની ચર્ચાના વિડીયો આ ક્રિએટરોની ચેનલ ઉપર મેકાવી અને પ્રચાર કરાયો. અને આજે પણ નાના માણસો નાની નાની રકમમાં ફસાતા જાય છે. પછી ખ્યાલ આવે છે કે આના વ્યાજદર કેટલા આકરા હોય છે અને કેટલી આકરી આની પેનલ્ટી હોય છે. માટે નાના માણસો માટે સમય પસંદતા પસે ઝાઝા મજા છે ક્રેડિટ કાર્ડથી દૂર રહેવામાં. જો કોઈને પણ આ સમજાશે તો મારી મહેનત સફળ થશે.